ઘરના તાળું મારીને આપણે બહાર જવાનું છે કે ઇમ્પોર્ટેન્ટ કામ કરવા આખી થેલી ભરીને જો લુગડા ભેગા કર્યા ને એ ધોરાવા દેવાના છે આવાજ નાઈ થતો તો બોર પડે તો બહાર દેવા જાવ જો ઢગલો એક કપડા ભેગા કર્યા છે જ્યાં કપડા દીધા ત્યાં બાજુમાં જ ભાઈબંધનો રૂમ હતો ભાઈબંધે પેલા ચા પીવડાવીને પછી કે હાલ મારા રૂમે ખાલી 2 જણા આરામથી હમાઈ હંગે એવડી તો લિફ્ટ હતો લિફ્ટ વાળા એમ કેવા માંગે કે 6 જણા આરામથી હમાઈ જાય બીજા 4 જણાને ક્યાં ખંભે બેહાડવા પહોંચી ગયા ભાઈબંધના રૂમે જે વિચાર્યું તો એ જ પેલા જોવા મળ્યું દોડિયા ગાભા હુકાઈશ ચાલે તું ભણવામાં તો બે એટલે ભણ્યાસ કે બેયના ચશ્મા આવી ગયા છે બાબુરાવ ગણપતરાવ આ શું આનું નામ બાબુરાવ જ પાડી દીધું છે પછી હું તેણે હવે ઘડીક વાતુના પડીકા મૂક્યા પછી જોવો અમારા મેન્ટેનન્સ વાળાના જુગાડ કિચન એરિયાને બેડ બનાવીને મોબાઈલ ચાર્જિંગ રાખવા માટે બોર્ડે પાસે જ હતો જેન્ટ્સનું ગીસું કાપીને ટીંગાડી દીધું વસ્તુ રાખવા માટે દિવાલનો પંખો સતો ઉપર ટીંગાડી દીધો આવા કારનામાં અમારા સિવાય કોઈ ન કરી હંગે એનો નજારો જોરદાર હતો રહેવાની મજા જ આવી રાખે આપણા ભાઈબંધ એટલા આળસુડા છે કે લિફ્ટની બાજુમાં જ રૂમ રાખ્યો હતો પછી હું ભાઈબંધને કિડનેપ કરીને લઈ જાઉં છું તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો